હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફેમિલી સવારમાં બધાનું સ્વાગત છે. અને પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો બસ વ્લોગની શરૂઆત અત્યારે દુકાનથી શરૂઆત થાય છે, કેમ કે સવારે વહેલા નીકળી ગયો તો દુકાને, પછી વ્લોગ નહોતો ઉતાર્યો. ફરસી પૂરી જો તો અત્યારે ફેમિલી બને છે ફરસી પૂરી, અને આ પૂરી આપણે છે ને એક જગ્યાએ દેવા જવાની છે. તો એ તમે વિડીયોમાં આગળ બનાવી રહ્યો એટલે તમને ખ્યાલ આવી જાય છે. તો હવે આ પૂરી બધું બનાવી લઉં, પછી તમને મળું. તો ફેમિલી અત્યારે ઘરે આવી ગયો છું. આજે વહેલા આવી ગયો ફેમિલી. એનું કારણ છે કે આપણે મેં તમને કીધું તો એક વસ્તુ આપણે દેવાની છે, ઓર્ડરની છે. તો એટલા માટે તમે વિડીયોમાં આગળ બની રહ્યો. અને અત્યારે હું જમી લઉં ને પછી ફટાફટ જાઉં. તો ફેમિલી મેં તમને કીધું હતું ને કે મારે વસ્તુ દેવા જવાની છે. તો અત્યારે જમી લીધું છે અને બસ અત્યારે જાઉં છું આ વસ્તુ દેવા. જો આ બોક્સ લઈ લીધું છે અને આપણે બોક્સ દેવા જવાનું છે. તો વિડીયોમાં આગળ બન્યા રહ્યો, તમને ખ્યાલ આવી જઈશું ક્યાં જાઉં છું. પછી આપણે તો રિક્ષા પકડીને વયા ગયા સ્ટેશનેથી ટિકિટ લઈ લીધી. ટિકિટ લઈને પછી આપણે ટ્રેનની રાહ જોતા હતા. એટલામાં આવી ગઈ ટ્રેન આવી ગઈ એટલે ટ્રેનમાં બેસીને આપણે નીકળી ગયા મુલુંડ. આજે આપણે ફેમિલી મુલુંડ જવાનું હતું. જે આ બોક્સ હતો એ પૂરી હતી, પૂરી પીવા જવાની. તો એટલામાં અડધી કલાકમાં મુલુંડ સ્ટેશન તો આવી ગયો. પછી મુલુંડ સ્ટેશન આવી ગયો એટલે પછી મુલુંડ સામાન દઈ દીધો. એટલે કે પૂરી દેવાની હતી ને પૂરી દઈ દીધી. અને પછી પાછળ ટ્રેન પકડીને આપણે નીકળી ગયા ઘર તરફ. તો ફેમિલી મુલુંડથી પાછો ઘરે ગયો, તો ઘરેથી પાછો દુકાને આવ્યો. અને દુકાને આવીને હવે અત્યારના વાગ્યા છે 7:15 જેવું થઈ ગયું છે. અત્યારે પાછો પૂરી બનાવવા લાગ્યો છું. એમાં એવું છે ફેમિલી, તમને બતાવતા ભૂલી ગયો તો કે અમે પાપડી બનાવી લીધી છે. પાપડી બનાવી અને પૂરી બનાવી. આજે બીજું કંઈ બહુ જાજુ બનાવવાનું હતું નહીં, કે સવારની પૂરી ચાલે છે. ઓર્ડર હતો અને ઓર્ડરની દે આવ્યો, અને પાછો હવે આ દુકાન માટે બનાવું છું. અને બસ ફેમિલી, તો હવે મળું થોડીક વાર રહીને તમને. તો ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયો છું. જય ચામુંડામાં. વિશ્વાબેન શું કરો છો? તમારો અવાજ ધીમો કરો ને, આમાં કોપીરાઈટ આવશે. પેલા અવાજ ધીમો કરો. હા અભી બોલો. ક્યાં हुआ? કાંઈ વાંધો નહીં, એમથી ખેલવાનું. પછી પાછું થોડાક દી જાય એટલે પાછું બીજું વાપરવાનું. હા તો પછી પેટે તારે જ ખેલવા જોવે કે નહીં? એટલે તે જમી કે નહીં કે હે? જમી લીધું? વિશ્વાબેન ને છે ને નવા ખીલોના જોયા કરે છે. એને સ્લાઇમ બીજું જોવે છે. એક સ્લાઇમ તો કાલે લાવ્યા હતા, એ ખરાબ થઈ ગયો એમ કે છે. હા જો પાપડ, રોટલી, ઓળો. એમ કે અમે આજે રોટલા કરવાના હતા, પણ રોટલાનો કઈ મેળ ન થયો આજે. નેક્સ્ટ ટાઈમ હવે ઓળો રોટલા. આજે ઓળો અને રોટલી, પાપડ. ચલો એમને જમી લઈએ હવે. જો એમને કેટલા વાગી ગયા? 10 વાગી ગયા. ભગવાનજી ભૂખ લાગી? હે ભૂખ લાગી ગઈ, જમી લઈએ હાલો ફેમિલી. તો ફેમિલી આ જમવાનું છે ને રીશ્વાએ મારા માટે બનાવ્યા છે લાડવા, ઘઉંના લોટના લાડવા. એને રીશ્વા તે બનાવ્યા ને? કેમ બોલતી નથી? આજના માટે બસ આટલું જ છે. અને તમને એક વાત કહેવાની હતી કે તમારા સપનાઓને જીવવા માટે નવી સવાર તમારી રાહ જોઈ રહી છે. તો ચિંતા છોડો અને હવે સૂઈ જાઓ. ગુડ નાઇટ. અને સૂતા પહેલાં એક કામ કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય.